રાજકોટ શહેરના યુનિવર્સિટી તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડો દેખાઈ આવવાની વાતને લઈને વન વિભાગની ટીમ સતત દોડધામ કરી રહી છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે અલગ અલગ 4 જેટલી જગ્યાએ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। ત્યારે તેની વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક દીપડો તેમજ તેમના 2 બચ્ચા ટ્રેનના હડફેટે આવી જતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે રેલવે ટ્રેક પર દીપડો તેમજ 2 બચ્ચાને હડફેટે ચડતા મોત નીપજ્યાની ઘટના સામે આવી હતી। ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને થતા અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા અને દીપડો તેમજ તેમના બંને બચ્ચાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અહેવાલ દીપક રાઠોડ।